સીએમનું સંબોધન આવો સાંભળીએ. સુધી તેઓએ પહોંચી અને લાંબી જેને કહેવાય રાજકીય કારકિર્દી ધરાવતા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર તેમને આ વિધાનસભાની આ ગુજરાત પણ એમને સદૈવ યાદ રાખશે અને એમના પછી આજે જે જવાબદારી છે જનસેવાની જે જવાબદારી છે આ વિધાનસભાની જવાબદારી છે એના માટે ભારતીય જનતા પાર્ટીએ એમના પુત્ર ઉપર કળશ ઢોળી અને આ જવાબદારી સોંપવાનું નક્કી કર્યું છે. ત્યારે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ એ દિન પ્રતિદિન લોકોમાં વધતો જ ગયો છે. કારણ કે જેમ જેમ વિશ્વાસ લોકોએ મૂક્યો એ પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીએ વિકાસથી એ વિશ્વાસને પરિપૂર્ણ કર્યો છે. જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં પણ મોટા મોટા દેશો અહીંયા બધા બેઠા છે, બધાને ખ્યાલ આવતો હશે કે મોટા મોટા દેશમાં પણ એ પરિસ્થિતિની હિસાબે જે પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે, લોકોમાં જે ઉચાટ ઉભો થયો છે એમાંનું કંઈ પણ આજે ભારત દેશમાં નથી ને એના જો કોઈ મૂળમાં હોય તો એ આપણા બધાનો વિશ્વાસ અને વિશ્વાસવાળા નેતૃત્વ એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. જનજનની સામાન્ય માણસની નાનામાં નાના માણસની ચિંતા કરીને વિકાસની રાજનીતિ જેમણે શરૂ કરી છે એવું નેતૃત્વ છે આપણી પાસે. ત્યારે આજે ઉમેદવારી જ્યારે પત્ર ભરાઈ રહ્યો હોય ત્યારે હું પણ આજે હું ને મારી ટીમ ગુજરાત તમને 100% વિશ્વાસ અપાવું છું કે ઉમરેઠ અને ઉમરેઠની વિધાનસભાના કોઈ પણ કાર્ય માનનીય ગોવિંદભાઈએ શરૂ કર્યા હશે તો શરૂ કરવાના બાકી હશે તો એમના પુત્ર થકી એ બધા જ કામો પૂર્ણ થાય એવા વિશ્વાસ તમને અપાવું છું. આપણે સૌ મતદાનના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીએ. કારણ કે એક જ વિધાનસભા છે એટલે એક જ વિધાનસભા છે ત્યારે આપણે સૌએ અહીંયા બેઠેલા તમામે એવી મહેનત કરવાની કે સૌથી વધારે મતથી આપણા ઉમેદવાર શ્રી જીતે એના માટેનો પ્રયત્ન કરીશું. અને આજની મહેનત છેલ્લા દિવસ સુધી આ જ જનૂન સાથે તમે આ કાર્યમાં જોડાયેલા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. વચ્ચે ઉભેલા કાર્યકર્તા મિત્રોને વિનંતી કે જગ્યા કરીશું અને ત્યાંથી જ આપણા મુખ્યમંત્રી આપની વચ્ચેથી જ પસાર થઈ અને ખુલ્લી જીપમાં નામાંકન પત્ર ભરવા માટે આગળ વધવાના છે. પત્રકાર મિત્રો આગળ આવીને પોતાની